ભક્તાણી છે ને એ મને ખબર છે. ઘરમાં પગ મૂકતાની હાથે તો મારા દીકરાને ખાઈ ગઈ. મોટી બેન તો નાની બેન માટે મા સમાન હોય છે અને માથી મોટા આશીર્વાદ કોઈના આશીર્વાદ નથી હોતા. આ હામી મળી એટલે અપસુકન થઈ ગયું. કાઈ કામ નહીં થાય હવે. તમે જે વાત કરી રહ્યા છો ને એ જૂના જમાનાની વાત કરો છો અને અમે નવા જમાનામાં જીવીએ છીએ અને જમાના સાથે જીવન બદલવું એ કંઈ ખોટું નથી. અમારા સમાજમાં તો કેવું છે ખબર છે? નિયમ વગર કાંઈ પણ કામ કરો ને એટલે સીધા નાતની બહાર કાઢી મૂકે. આજે એમનો જન્મદિવસ છે. આ સમાજમાં આવું બધું થોડી ચાલે. લોકો શું કહેશે? ભગવાન, મેં તારે શું બગાડ્યું છે? અમે તો જૂની પરંપરામાં જ માનીએ છીએ. ઉષા ભાભી છે ને મારા ને આકાશ માટે મા સમાન છે અને એમની ખુશીનો ખ્યાલ રાખવો અમારી ફરજ બને છે. તને દેવી કહું કે દેરાણી, મને જીવથી વાલી જેઠાણી. એના કરતા આપણે એમના બીજા લગ્ન કરાવી દઈએ તો? આંજલી, જો સાંભળ, આપણા રિવાજ તોડવાની શરૂઆત તારા ઘરથી થઈ છે. ઇતિહાસને ના તો કોઈ બદલી શક્યું છે ના તો કોઈ બદલી શકશે. અને જો હું એ ઇતિહાસને બદલી દઉં તો? એ છોકરી, વકીલની જેમ વકીલાત કરીમાં અને દલીલ કરીમાં. તારી દલીલથી અમારા નિર્ણય નહીં ફેરવીએ. મને માફ કરો, મારાથી ભૂલ થઈ ગઈ. જા તારું કાળું મોઢું લઈને નીકળ અહીંથી. આજે દેશની દીકરીઓ ત્યાં પહોંચી ગઈ છે જ્યાં દીકરા પણ નથી પહોંચી શકતા. કદાચ એમના મા બાપે આવા ખોખલા નિયમોની દિવાલ ઊભી કરી હોત તો આ દેશમાં નારી શક્તિ અને મહાન શક્તિ ના હોત.